સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. 15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. યુપીએલ કંપની દ્વારા વાગરાના કડોદરા ગામમાં વિકાસના કાર્યો કરવામાં આવતા સરપંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે સાથે ગામના વિકાસના કાર્યોમાં ભવિષ્યમાં સહકાર મળે તેવી અપેક્ષા રાખવામાં આવી. યુપીએલ કંપનીના સહયોગથી વાગરા તાલુકાના કડોદરા ગામમાં ટ્રાઇબલ વિસ્તારમાં 5 મકાનો બનાવવાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે બાબતે કડોદરા ગામના સરપંચે નિવેદનમાં જણાવ્યું હતું કે યુપીએલ કંપનીએ ગામના વિકાસના કાર્યોમાં સહકાર આપ્યો છે. ટ્રાઇબલ વિસ્તારમાં આદિવાસી ભાઈઓ માટે 5 મકાનોનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીના અધિકારી, ભાજપના મારી સાથે ભાજપ મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને કાલિદાસ કાકા અને યુપીએલથી સીએસઆર ડિપાર્ટમેન્ટના સાહેબ રમેશભાઈ ડાભી તથા ગામના લાભાર્થી પણ સાથે રહ્યા છે. દરેક જરૂરિયાતમંદોને મકાન આપવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોની પરિસ્થિતિ જોઈ આ કાર્ય કરવામાં આવ્યું છે. વિકાસના કામો તો ઘણા બધા કરી શકીએ છીએ આપણે, પણ હું સરપંચ બન્યા બાદ આશરે 30 લોકોને છત આપી છે. ગામમાં ઘણા બધા કામો કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા પણ ફિટ કર્યા છે. અમારી ટીમ એવું વિચારે છે કે જેનું મકાન નથી એને મકાન મળશે તે 100 વર્ષ સુધી યાદ કરશે. એના સંતાનો પણ યાદ કરશે. મારા ગરીબ ભાઈ બહેનો હોય કે ટ્રાઇબલ વિસ્તારના લોકો માટે અમે તત્પર છીએ. યુપીએલ કંપનીના તેઓએ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ સહકાર મળતો રહે એવી અપેક્ષા રાખી છે. યાકુબ પટેલ, ભરૂચ. જય માતાજી મિત્રો, હું કડોદરા સરપંચ યોગેશસિંહ ગોહિલ. આજ રોજ મેં ફેસબુક પર પોસ્ટ કરી છે. યુપીએલ કંપની અગાઉ પણ ગામના વિકાસમાં સહયોગ કર્યો છે અને હમણાં પણ અમારા ટ્રાઇબલ એરિયામાં મારા આદિવાસી વિસ્તારોના મારા મિત્રો એમના માટે 5 મકાનનું આયોજન કરેલ છે અને કંપનીના સાહેબશ્રી રમેશભાઈ તથા ભાજપ મહામંત્રી ફતેસિંહ ગોહિલ, કાલિદાસભાઈ તથા આજુબાજુના રહેતા આગેવાનો તથા જેને પણ મકાન મળ્યું છે એવા દરેક મારા મિત્રને અહીંયા મકાન આપવામાં આવ્યું છે. તમે એમના જે ફોટો ને વિડીયો જોયા હશે તેમની પરિસ્થિતિ પણ જોઈ હશે. એને ધ્યાનમાં રાખીને આ કાર્ય કરવામાં આવ્યું છે. કેમ કે વિકાસના કામો તો ઘણા બધા કરી શકીએ છીએ આપણે, પણ મારા ગામમાં હું સરપંચ બન્યા પછી મારી કમિટી, મારી પંચાયતે આશરે 30 મકાનની આસપાસ લોકોને છત આપી છે, મકાનો બનાવીને. હડપતિ આવાસ હોય, હડપતિ આવાસ હોય, પ્રધાનમંત્રી આવાસ હોય કે કંપનીની આવાસો હોય. બીજા ઘણા કામો કર્યા છે. બ્લોકના પણ કામો કરવામાં આવ્યા છે, સીસીટીવી કેમેરા પણ લાગી ગયા છે, એવા ઘણા કામો કરવામાં આવ્યા છે. પણ અમારી ટીમ એવું વિચારે છે, અમારી પંચાયત એવું વિચારે છે કે જેનું મકાન નથી એને મકાન મળશે ને તો 100 વર્ષ સુધી યાદ રાખશે, એના છોકરા પણ યાદ રાખશે. અને અમારી ટીમ અમે
એ પ્રમાણેનું કામ કરી રહ્યા છે અને CSR એક્ટિવિટીમાં બને ત્યાં સુધી મારા ગરીબ ભાઈઓ બહેનો હોય કે ટ્રાઇબલ એરિયાના વ્યક્તિઓ હોય એના માટે અમે તત્પર ઉભા રહેલા છે. તો હું કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને આવા કાર્યો કંપની પણ કરતી રહે એવી આશા રાખીશ. જય માતાજી, જય હિન્દ.